હજી નેતલદેવ રામદેવજી મહારાજને જોયા તો નથી, એના ગુણ સાંભળ્યા. અને સદગુણથી વ્યક્તિ આકર્ષિત થાય. જેનામાં સારા ગુણ હોય એને કોઈ પણ વ્યક્તિને મળવાનું મન થાય. સારા વિચાર હોય, સારા ગુણ હોય, ચારિત્ર સારું હોય, પગલું સારું હોય, એ ગમે એ વર્ણમાં હોય, 18 વર્ણમાં એ ભાઈ ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, પણ એનું ચારિત્ર સારું હોય ને તો એને મળવાનું મન થાય. હનુમાનજી મહારાજનું ચિત્ર તમે જુઓ. હનુમાનજી મહારાજે તો ચોખ્ખું કીધું કે અમારું નામ લેવાથી કોઈને ખાવાનું ન મળે, છતાંય આજ આપણે એને માનની. શું કામ? એનું ચારિત્ર સારું છે, એનું પગલું સારું છે. ગણપતિ મહારાજનું જુઓ તો કાન મોટા, પેટ મોટું, પગલું મોટું, પૂંછડું લાંબુ, નાક લાંબુ. આબરૂદાર માણસ છે. આબરૂદાર માણસ હોય એનું નાક લાંબુ હોય, એને બધા બોલાવે. એના કાન મોટા છે, એનું પેટ મોટું, એનું પગલું મોટું. એના હાથીના પગલામાં બધાના પગલા આવી જાય. એના જેવડું કોઈનો હગડ ન હોય. હાથીના પગલાના હગડ જેવડો કોઈ જનાવરનો હગડ ન હોય, કારણ કે એની મારી પર બધાના, કારણ કે મોટો માણસ છે, મોટાનું પગલું છે. હાથીને એક વસ્તુ ઝીણી છે અને એ છે એની આંખું. નકર ગોળા જેવી આંખ આપવી પડે ને, શરીર પ્રમાણે માટલા જેવડી આંખ આપવી પડે. પણ હાથીની મારી પર 9 પ્રકારની ભક્તિ બતાવે છે. અને હાથીને કોઈએ પૂછ્યું, ભગવાનને હાથીને જવાબ આપ્યો કે તારી આંખું ઝીણી કેમ છે? તો હાથીએ જવાબ આપ્યો અને સવારામ બાપા પાછું એની વાત બતાવે છે કે આ વાતું છે બધી ઝીણ્યું, એને સંત વિરલે એ જાણ્યું. આ વાતું છે બધી ઝીણ્યું. મોટા કુવાડા આવ્યું ને, ઓલા મણિકા જેવી વાત આવી. મણિકું પાછું આવ્યું. મોટા કુવાડા કાંઈ નો કાપે, એ મોટા કુવાડા કાંઈ ન કાપે. પણ ઓલી લોઢાને કાપે ઓલી સિંહ. આટલી કેવી સિંહ હોય, અને લોઢું ગમે એવું હોય ને એની માથે ઘણનો ઘા કરો તો એ લોઢું કપાઈ જાય. લોઢાને કાપે ઓલી સિંહ. આવા તું છે બધી ઝીણ્યું. આવા તું છે બધી ઝીણ્યું. ઝીણી નજરેથી જોવું બસ. ગુણ સાંભળીને આકર્ષણ થાય. રૂપ, ગુણ, શીલ અને સ્વભાવ 4 સૂત્રો છે. રૂપ, ગુણ અને શીલ. રૂપ હોય, ગુણ હોય, સ્વભાવ કદાચ સારો હોય, પણ શીલવાન ન હોય ને તો એની કઈ ઇજ્જત નથી. એને ગંગા સતી કહે, શીલવંત સાધુને વારે વારે નમીએ પાન ગાય. જે શીલવંત હોય, રૂપ તો કદાચ હોઈ શકે, સદગુણ કદાચ આવે, કદાચ એનો સ્વભાવ સારો હોય, પણ શીલવાન પુરુષ ન હોય, એવા વ્યક્તિને નમવું નહીં, એમ પાનબાઈ બતાવે છે. એ શીલવંત સાધુને વારે વારે નમીએ પાન ગાય. બહુ કઠિન માર્ગ. રૂપ, ગુણ, શીલ અને સ્વભાવ. રામદેવજી મહારાજની મારી પાસે રૂપય હતું, રામદેવજી મહારાજની મારી પાસે ગુણય હતા, રામદેવજી મહારાજનો સ્વભાવ કરુણા ભર્યો હતો,
દયાળુ હતા. શ્રી રામદેવ દયાનિધિ જગત કષ્ટ નિવારણ. રામદેવજી મહારાજની માલપા રૂપ, ગુણ, સ્વભાવ અને રામદેવજી મહારાજની માલપા શીલ પણ હતું. એટલે એ ભગવાન થઈને પૂજાણો. આ ચારે વસ્તુ જેની અંદર હોય એ નરમાંથી નારાયણ બની શકે, એ ભગવાન થઈ શકે. પછી હું હોઉં કે તમે હોય. શીલવાન એટલે ચારિત્ર સારું હોવું જોઈએ, પગલું સારું હોવું જોઈએ, એનું આચરણ સારું હોવું જોઈએ. એના આચરણે એના પગલે પગલે પ્રહલાદનું આચરણ સારું હતું, તેના પગલે 5 કરોડ તર્યા. બલિરાજાનું આચરણ સારું હતું, તેના પગલે 12 કરોડ તર્યા. 5 પાંડવ અને દ્રૌપદીનું પગલું સારું હતું તો 9 કરોડ તર્યા. હવે મુખ્ય માણસનું જો પગલું ખરાબ હોય તો ચારિત્રની વધારે કિંમત થાય, ચિત્રની નહીં. ભગવતી સીતાજી ભવાનીની પાસે માંગણી કરે કે મને આવો પુરુષ મળે, જે રૂપવાન હોય, ગુણવાન હોય, સ્નેહવાળો હોય, શીલવાન હોય અને ચારિત્ર ઉજ્જવળ વાળો હોય. મનુજા રાસવ મિલાય સોવર સહજ સુંદર સહજ હોય, સુંદર હોય. અને આ જેટલા ગુણ છે ને આ પરમાત્માની અંદર જ હોય. આપણી અંદર એટલા બધા ગુણ હોય અને આપણી અંદર જો એટલા બધા સદગુણ આવી જાય તો સ્વયં પોતે નારાયણનું સ્વરૂપ બની શકે. તો નરમાંથી નારાયણ થઈ શકે. ગીતાજી બતાવે રૂપ, ગુણ, શીલ, સ્વભાવ, સહજ, સુંદર, સાવરો, કરુણા નિધાન હોય, દયાળુ હોય. અને રામદેવજી મહારાજ દયાળુ છે એટલે જ એને દીનહીન દુઃખી વધારે પ્રિય છે. રક્તપીતિયા, કોઢિયા, જેનું જગતમાં કોઈ નથી, એના આશીર્વો કોને આપ્યો? રામદેવજી મહારાજ. જગતે તરછોડી દીધા. અને સ્વાભાવિક આવા ગુણવાન પુરુષ હોય એને આપણને મળવાનું મન થાય જ કે એને મળીએ, એના દર્શન કરી, એની સામે બેસી. ભલે આપણે કાંઈ નાતો ન હોય, આપણે એને કાંઈ ઓળખતા ન હોય, પણ એને જોઈને આપણી આંખોના ખૂણા ભીના થાય. જેને દીઠે મોજા નેણા ઠરે, બેની અમને એસા એસા સંતો મળે. જેની નજરોમાં કરુણા ભરી હોય. માં નેતલદે ને પૂછે, નેતલદે માને પૂછે છે કે માં આ કયા પુરુષનું વર્ણન છે? માં નેતલ કહે છે, નેતલદે ને માં કહે છે કે નેતલ આ જે વર્ણન છે એ પરમ પુરુષનું વર્ણન છે, એ મૂળ પુરુષનું વર્ણન છે. અને એ પુરુષ અજમલજી મહારાજના ઘરે અવતરણ થયું છે જગતનું હિત કરવા માટે. વિપ્ર ઘેન સુર સંત હિત લીનઃ મનુજ અવતાર. જગતનું કલ્યાણ કરવા માટે આવું તત્વ દીકરો થઈને આવ્યું છે. જગતમાં શાંતિ અને સુખ દેવા માટે. તો એને મળવું હોય તો શું કરવું પડે? આવો નેતલ પ્રશ્ન પૂછે. તો માં એમ કહે છે કે નેતલ એને મળવા માટે તો તારે સાધના કરવી પડે, તારે ઈ પંથ ઉપર હાલવું પડે. જે ઈ માર્ગે જાય એને ઈ મળે જરૂર. ઈ માર્ગ હેલો છે, હાલી શકાય, થોડી વિટમણા આવે,
થોડી કષ્ટી પડે. જો તારે એને મળવું જ હોય તો તારી ભીતરની માલપા જો આવો દ્રઢ ભરોસો હોય અને તારે મળવું જ હોય તો એના માટે તારે કોકનો સહારો લેવો પડે, કોકનો આધાર લેવો પડે. અને તારે એને ભીતરમાંથી રોજ યાદ કરવો પડે. જોજો હરિને મળવા માટે સાધકને આ જીવને બ્રહ્મ તરફ જવાના રસ્તાઓ નેતલ તેને માં બતાવે. એને મેળવવા માટે તારે કોકનો આધાર જોઈએ, અને જે આધાર આપે એ મારો ને તમારો સદગુરુ. એને સદગુરુ કહે. ગુરુ મળે, સદગુરુ મળવો કઠિન. આપણે ત્યાં કહેવત છે કે વાડ વગર વેલો ચડે નહીં. વેલાને આધાર જોઈએ તો એ આગળ વધે. દ્રાક્ષના વેલા થાય અને માંડવા નાખે અને પછી એની માથે વેલા ચડાવે, દ્રાક્ષના ફળ લાગે. આપણે એની જેવા બનવા માંડીએ એટલે આપોઆપ એ આપણો તો છે જ. સંદેશો મોકલ, એને સંદેહો મોકલ. આપણી ભાષામાં એને સંદેહો આવે. અને સંદેશો, સંદેહો, આદ્રભાવ, સ્તુતિ, શ્લોક, મંત્ર, આપણે આરતી ઉતારીએ છીએ. આરતીનો અર્થ શું થાય? આપણે રોજ આરતી ઉતારી ઘરે, અહીંયા સાંજવાર ભગવાનને આરતી ઉતારીએ છીએ તો એનો અર્થ શું થાય? આરતીનો અર્થ થાય છે આદ્ર બનવું. આદ્ર એટલે દયાળુ બનવું, અથવા તો ભીતરમાંથી ભગવાનની સ્તુતિ કરવી, એનું નામ આરતી. આ માતા ફેરવીને એમ કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદ મૂઢમતે, ભજ ગોવિંદ મૂઢમતે. આ સંસારના વિષયોમાંથી અમે જે આ ભટકી છીએ એ આ દીવો જગે છે એવો પ્રકાશ પાડી અને અમને આ કુંડાળામાંથી બહાર કાઢશે. આનું નામ આરતી. અને એ ઉતારવાની આદ્ર ભાવ છે. હૃદય ભીતર ભીંજાને ઉતારવાની. આદ્ર ભાવથી કરેલી સ્તુતિ, આદ્ર ભાવથી કરેલું ભજન, આદ્ર ભાવથી કરેલો શ્લોક, આદ્ર ભાવથી બોલેલો મંત્ર એની તરત અસર થાય. અને આપણા ગામડાની ભાષામાં, આપણા દેહની ભાષામાં એમ કે હંધેહો નથી કહેતા કે ભાઈ એની આરે હંધેહો મોકલો. તો એ વખતે સંદેશા મોકલવાનું સાધન હતું તો શું હતું? કાગળ હતા, બીજું કાંઈ હતું નહીં. કાં તો ભોજપત્રની માલપા લખીને સંદેહો મોકલતા. પછી ધીરે ધીરે આ કાગળ આવ્યો, હવે મોબાઈલ છે. કારણ કે મેણાનો માર્યો માણસ છે ને મરી જાય, ઘાયલ થઈ જાય. કટુ વેણ ન બોલવું. એટલે સગુણાને ભીતરમાં દુઃખ લાગ્યું છે. પગે લાગીને કહે છે, માં મને જવાની રજા દે. બોલે પત્રિકા આવે ને તો જાજે, પત્રિકા વગર જાતી નહીં. અને અહીંયા પિયરમાં લગ્ન છે અને તું અહીંથી વહી જાય તો પછી અહીં કામ કોણ કરે? તારા ભાઈઓ તો તને હવે કોઈ દિવસ સંદેહો મોકલ્યો નથી અને તું કાંઈ એની હગી બેન છો ને, હગી બેન હોય તો તારી સંભાળ લે ને. રામદેવ તો તારા મોટા બાપા દાદાનો દીકરો છે.
તમને બેયને પરણાવી દીધા પછી 20 વર્ષ સુધી કોઈ સંદેહો મોકલ્યો નથી, અને અમે કાંઈ એવા પઢિયારો એવા નથી કે અમે વગર આમંત્રણે જઈએ તો ઊંચા કુળમાં છો ને આવું બધું મન ફાવે એમ બોલવા માંડ્યા. અને સગુણાને દુઃખ લાગ્યું. પોતે પોતાના ઓરડામાં જઈ અને ગૂગલનો ધૂપ કરી અને રામદેવજી મહારાજને પોકાર કરીને કહે છે કે હે વીરા, અત્યાર સુધી મેં કાંઈ માગ્યું નથી, પણ આજ મારી સાસુએ ભાઈ અને બાપ અમાણી પોગી ગઈ છે. જ્યાં સુધી મને કહેતા ત્યાં સુધી વાંધો નહીં, પણ હવે તો આપણા કુળ સુધી પોગી ગયા. અને કોઈ પણ દીકરીને એને તમે ગમે એટલી મારો, એને ખાવા ન દો, પણ એના બાપનું તમે કાંઈક કહો ને એટલે એ નાંગણી બેઠી થાય એમ બેઠી થાય. તરત એમ કે તમારે મને જે કહેવું હોય કહો, બાકી મારા બાપને કાંઈ કહેતા નહીં. એટલે સગુણાને વધારે દુઃખ લાગ્યું છે. આ બાજુ રત્નો પત્રિકા લઈ અને બેન સગુણાને તેડું કરવા માટે ધીરે ધીરે એક જગ્યાએ વિહામો ખાવા માટે રત્નો બેઠો છે. સંધ્યાનો સમય થાય. રામદેવજી મહારાજે વિચાર કર્યો કે રત્નો જો આમનો હોઈ રહેશે તો હવાર પડી જાય, બેનની પાસે પોગી નહીં કે, એટલે એકદમ પોતાની યોગ માયાથી સવાર પડતાની સાથે રત્નાને પિંગલગઢના પાદરની અંદર પોગાડ્યો છે. સવાર પડ્યું, પનહારીઓ પાણી ભરી નીકળ્યા. રત્નાએ પૂછ્યું આ કયું નગર છે? કે પિંગલગઢ પઢિયારોનું રાજ છે. એકદમ રત્નો રાજભવનની માલિકા પ્રવેશ કરે અને રાજભવનમાં આવ્યા પછી રત્નાએ પત્રિકા આપીને કહ્યું છે કે અમારે તુમરા કુળ ભૂષણ બાબા રામદેવજી મહારાજના વિવાહ છે. હે પઢિયારો, હું અમારી બેન સગુણાને તેડવા માટે આવ્યો છું, મારી બેનને તૈયાર કરો. પઢિયારોએ રાજસભાની માલપા રામદેવજી મહારાજની નિંદા કરી છે અને કહે છે કે હાથમાં રામછાગર લઈને હરિજન વાસમાં જાય ને મેઘવાળ વાસમાં જઈને ભજન ગાયા કરે ને એ તુમરાઓ હારે અમારે કાંઈ સંબંધ છે ને, નામ છે ને તેમ છે ને, અનકટું એને બોલ્યા. રત્નાની ભૂજા ફરકી ભાઈ. રત્નાએ આંખો લાલ કરીને કીધું, ખબરદાર, તમે મારા ધણીને કાંઈ કીધું તો હજી મારો 12 બીજનો ધણી તમને ભેટ્યો નથી ને, એટલે બાકી ભેટી જાહે ને એટલે તમે હાથમાં રામસાગર લેતા થઈ જાઓ. આ તમને અડ્યો નથી ને એટલે. હા ને રત્નાના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, રામા કહું કે રામદેવ, આન હીરા કહું કે લાલ, પણ જેને જેને રામો પીર ભેટિયા, અરે રે નર થઈ ગયા. પણ જેને જેને રામો પીર ભેટિયા, જેને જેને પંજા અડી ગયા આમય ન્યાલ થઈ ગયા, આમય ન્યાલ થઈ ગયા. તમે ઇતિહાસના પાના ખોલી જુઓ, અત્યારે હાલના યુગમાં જુઓ, જેને રામદેવજી મહારાજનો પંજો અડી ગયો ને ભાઈ, એના માથે આમ તમે જુઓ તો હોળ કળા એની માથે છે. જેને અડી ગયા કોઈ જાતની કમી નથી. એવા એવા ભક્તો પડ્યા છે રામદેવજી મહારાજના, જે કે એના ઘરે તમે બંગલામાં જાઓ ને તો હોનાના તો બારણા છે એના ઘરે, હોનાના. આ બહુ આ ખલક ખજાનો છે. આ જેની માથે આ હરાળ થઈ જાય ને ભાઈ, એને મોઢા માગ્યા આપે, જે જોઈ લઈ જાય. એના ખજાનામાં કઈ ખોટ નથી. પરસાવાવડી જોઈ તમે? પરસાવાવડી રણુજામાં સમાજની પડખે જોધપુરનો એક વાણિયો છે અત્યારે હાલમાં. આની જોધપુરના વાણિયાએ હમણાં રામદેવજી મહારાજના પરિવારની હારે બેહી અને ચર્ચા કરી
કે આ નીચા અડીકડી વાળો નવઘણ કૂવો છે ને એટલી ઊંડી સહી વાય કે આ નીચેથી કે ઉપર સુધી ચારે ફરતો માર્બલ લગાડી દો આરસ. જો તમે મારું નામ આ તકતી લગાડો તો રામાપીરના છોકરાએ કીધું કે તારી તકતી ન લાગે, તકતી તો અમારા બાપની જ લાગે. કરોડો રૂપિયા દેવાવાળા છે આના નામ ઉપર. સમાધિ છે ને એની સામે તમે જો ને તો કાચના કબાટની માલપા ચાંદીના હોનાના મોટા મોટા ઘોડીલા છે. આ કોઈ જેવો તેવો દેવતા નથી ભાઈ. આ એની મેળાએ ખળા ઢળા થઈ જાય ને જેથી હું તો મારી જ વાત કરું. હું શરૂમાં જ્યારે કથા કરવા માટે નીકળ્યો તો મારી પાસે બીજી ધોતી નહોતી. હું મારો અનુભવ કહું, બીજાને તો જે લાગતું હોય એ. હું ખારી સિંગ ખાઈને કથા કરતો. અમને કોઈ ખાવાનું નહોતું કહેતું. ગામડાની માલપા હું જ્યારે કથા કરતો તો 108 કથાઓ તો મેં એમનેમ કરી. માંડવા 3 નાખું, એક તબલાવાળો રાખું, એક પેટીવાળો રાખું. કોઈક ખાવાનું કહે તો ઠીક, નહીતર મેં ખારી સિંગના ગાંઠિયા ખાઈને કથા કરીને ધીરે ધીરે આની જ્યારે કૃપા થઈને ત્યારે અત્યારે ખંપાળીએ ખાપે ને તો ખૂટે નહીં એટલું મને દીધું. લે હાલે રાખો ખા. આ આપનારો છે. પણ પેલા તમારા તમ કરી નાખે હો, પછી આપે. પેલા ક્યાંય નો રહેવા ન દે. આના ખજાને ક્યાંય ખોટ નથી. રત્નો કહે છે કે તમને હજી રામો પીર ભેટ્યો નથી ને જેથી ભેટી જાહે ને તેથી તમે હાથમાં રામસાગર લઈને એના ગુણાનું વાદ ગાતા થઈ જાઓ. પઢિયારોએ કહ્યું છે કે એટલો બધો તને તારા રામદેવ ઉપર ભરોસો છે તો અમારે તારી પીરાઈ જોવી છે. રત્નો કહે રહેવા દો, પવનને ખોબામાં રાખવાની કોશિશ ન કરો, કારણ કે મારો ધણી છે ને એ તો પવન છે અને પવન કોઈની મુઠ્ઠીમાં રહ્યો નથી. રત્નાને કડક આમ સજા કરી છે. કહે છે કે હાથે પગે બેડીઓ નાખી અને રત્નાને જેલમાં પૂરો. અને રત્નાને જેલમાં પૂરવામાં આવ્યો ને આ બાજુ બેન સગુણા ગુગળનો ધૂપ કર્યો અને રામદેવજી મહારાજને પુકાર કરીને કહે છે કે હે વીરા. આ બાજુ રત્નો કહે છે કે હે રામદેવજી મહારાજ મારી વારે આવો. માતા રે મિનળ દેના જાયા રામદેવજી. માતા રે મિનળ દેના જાયા રામદેવજી. પીર મારા નો દારા નાયા દાર રે મારા નો ધારા નાયા ધાર રે ધન બાવાજી રે. પીર મારા નો ધારા નાયા ધાર રે ધન બાવાજી રે. માતા રે નળ દેના જાયા પીર રામ રે. પુકારે વેલેરા આવજો. રત્નો રે પુકારે વેલેરા આવજો. રત્નો રે પુકારે વેલેરા આવજો રે. આવો મારા નો ધારા દેના જાયા પીર રામ રે.
મહારાજ ને રત્નો પુકાર કરે છે. બેન સગુણા રામદેવજી મહારાજ ને યાદ કરીને કહે છે કે હે વીરા, મારી વારે આવે ભાઈ. અત્યાર સુધી મેં તારી પાસે કઈ માગ્યું નથી. આજ પઢિયારોને જરાક દેખાડ. બાબા રામદેવજી મહારાજ પોતાના રંગભવનની માલપા સૂતા છે ને એમાં સપનું આવ્યું. એકદમ ઝબકી રામદેવજી મહારાજ જાગ્યા છે. પોતાનો ઓરડો ખોલીને બહાર નીકળે તો માં મેણા દે રામદેવજી મહારાજને કહે છે, રામા અડધી રાત્રિએ કઈ બાજુ? બાબા રામદેવજી મહારાજ કહે છે, માં મને બેન સગુણા પુકાર કરે છે, મારે જાવું છે, મને રજા દે. માં કહે છે, નહીં બેટા, તારા હાથે હવે મીંઢોળ બંધાઈ ગયો, પીઠી ચોળાઈ ગઈ, હું તને બહાર જવા નહીં દઉં. કારણ કે પઢિયારો આંકરા છે, ન કરે નારાયણને કઈ તારી ઉપર થાય તો ભલે બેન સગુણા કદાચ લગ્નમાં ન આવે, કઈ વાંધો નહીં બેટા, પણ તું ન જા. એકદમ હાથ પકડી રામદેવજી મહારાજને ઓરડામાં બંધ કરે છે. તાળું મારી અને માં પોતાના નિજ મંદિરમાં જાય અને આ બાજુ રામદેવજી મહારાજે પોતાનું બીજું સ્વરૂપ ધારણ કર્યું. ભાઈ બીજા સ્વરૂપે ઘોડીલા ઉપર સવાર થયા. લીલુડા ઘોડીલાનું સ્મરણ કરી અને ઘોડીલો પિંગલગઢના પાદરની અંદર પહોંચે. અને બેન સગુણા રામદેવજી મહારાજને પુકાર કરે ને એમાં અવાજ કર્યો, સગુણા મીંઢોળ બંધો હાથ આખા રાજભવનમાં ફરે છે. સગુણાએ હાથ પાડ્યો અને કહે છે કે આવી પહોંચ્યો વીરા, ખમ્મા બાપ તને. અને કહે છે કે પઢિયારોને આખા રાજભવનને ધ્રુજાયો છે. એકદમ પઢિયારોને પલંગ ઉપરથી નીચે પચાડ્યા, આહુ માને ખાટલા ઉપરથી નીચે નાખ્યા. આખું રાજભવન ધ્રુજે. સાસુમાં ઊભા થઈને સગુણાની પાસે આવીને કહે, હે સગુણા, તું આ ગૂગલના ધૂપ કરીને બેઠી છો, જલ્દી બંધ કરી દે. કારણ કે આખો રાજભવન ધ્રુજે છે ને કોઈથી દેખાતું નથી. ચારે બાજુ જ્યાં જોવે ને આખો મીંઢોળ બંધો હાથ ફરે છે આખા રાજભવનની બાજુમાં. રત્નાની બેડીઓ છૂટી થઈ, રત્નાના તાળા તૂટ્યા અને એકદમ રાજભવનમાં આવી અને રત્નાએ પઢિયારોને પડકાર કર્યો, હે પઢિયારો, મારા થણીનો મીંઢોળ બંધો હાથ આવ્યો, હવે આખો જોવો છે તો બોલાવું. પઢિયારોએ કહ્યું છે કે રત્ના, જલ્દી તું શણગાર સજી લે અને તારી હાંડ તૈયાર કરીને સગુણા લઈને જલ્દી જા, રવાના થા. હાહુ મને એક વેચ જીભ નીકળી ગઈ. ભાઈ સગુણાને કહે છે કે સગુણા તૈયાર થા, શણગાર સજ. ભાણેજને તૈયાર કરી અને સગુણા રામદેવજી મહારાજના વિવાહ માણવા માટે જાય છે. સાસુમાં કહે છે, દીકરાને હારે ન લઈ જા તો સારી વાત છે. પઢિયારોએ કહ્યું, જવા દો, કારણ કે ગમે એમ તો રામદેવનો ભાણેજ છે અને એ છોકરો અહીં રહેશે ને તો વળી પાછું કંઈક બીજું ઊભું થાય, એના કરતા બધા ભલે જાય. હાહુમાં એ સગુણાના માથા ઉપર હાથ મૂકીને કીધું, સગુણા 20 વર્ષે જાશો ને દીકરી તો તને થોડાક દી રોકાજે. સગુણાએ 16 શણગાર સજ્યો છે. રત્નાએ હાંડ તૈયાર કરી, સગુણાબેનને હાંડ ઉપર સવાર કરી અને રત્નો રામદેવજી મહારાજનો જય જયકાર કરી અને પિંગલગઢમાંથી રત્નો નીકળે છે. પિંગલગઢથી તમે પોકરણગઢ આવો ને એટલે રસ્તામાં દિલ્હી આવે. અત્યારે પિંગલગઢ તો પાકિસ્તાનમાં છે. અને એ દિલ્હીથી પોકરણગઢ પોગો એટલે રસ્તામાં 20 ગાઉનું રણ આવે છે. એકદમ રણ, છેલ્લું
રાજસ્થાનનું છેલ્લી બોર્ડર, ત્યાંથી પછી રણ ચાલુ થઈ જાય. પ્યોર રાજસ્થાન, પ્યોર મારવાડ. અને એ જગ્યા ઉપર તમે 5 મિનિટ ઉભા રહો ને તો તમારા પગ ઉપર રેતી ચડવા માંડે. એવી પવન એવો આવે, પણ્યો ઉડે, પણ્યો એકદમ બારીક રેતી. અને એ વિસ્તારની માલપા આજથી 850 વર્ષ પહેલા લૂંટારા ફરતા. કોઈ વટે માર્ગો નીકળે, કોઈ યાત્રાળુ નીકળે તો એને એ લૂંટી લેતા. અને એ જ વખતે સગુણા અને રાયકો બરાબર સંધ્યાનો સમય થાય અને રણની માલપા પ્રવેશ કરવાની તૈયારી કરે. સગુણા કહે છે કે રત્ના જલ્દી હાંડ હકારજે, કારણ કે અંધારું થાય એ પહેલા આપણે આ રણ વટી જાય ને ભાઈ તો આપણે કોઈ ઉપાધિ નહીં, કારણ કે અહીંયા લૂંટારા ફરે છે. સગુણાના મુખમાંથી શબ્દો નીકળ્યા કે હાંકો હાંકો રત્ના હાંડ ઘૂઘરા રામદેવ ભાઈ ઘૂઘરા
દ્વારકામાં જાય જો